મિત્રો ધોરણ 9 ગણિત પ્રકરણ 11 પૃષ્ઠફળ અને ઘનફળ એની અંદર સ્વાધ્યાય 11.1 અને 11.1 ની અંદર દાખલા નંબર આપણે 1 જોશું મિત્રો। તો રકમ વાંચીએ તો શંકુના પાયાનો વ્યાસ એટલે કે શંકુ તમને આપ્યો છે એનો પાયાનો વ્યાસ આપણે આકૃતિ એક આધી દોરીએ એટલે ખબર પડે આ શંકુ છે। જોજો અહીં હવે પાયાનો વ્યાસ આપ્યો તો આ તો પાયાની ત્રિજ્યા છે। તો વ્યાસ જોતો હોય તો તમને ખબર જ છે કે વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થાય તો એને વ્યાસ કહેવાય। એટલે જે આ જે છે એ શંકુનો વ્યાસ છે। તો શંકુની ત્રિજ્યા બરાબર તો વ્યાસ ભાગ્યા 2 કરો એટલે ત્રિજ્યા મળી જશે। એટલે કે આ ડબલ છે એને અડધું કરી નાખો એટલે તમને ત્રિજ્યા મળી જાય। તો વ્યાસ આપને આપ્યો છે મિત્રો 10.5 સેમી અને છેદની અંદર 2 10.5 ના અડધા તો તમે તરત કહે ગો સાહેબ 5.25 તો આ 5.25 આ એવી ત્રિજ્યા અને ત્રિજ્યા એટલે r શેમાં તો કે સેમીમાં તો સેમી। ચાલો આ પહેલું કામ આ ગોતી લેવાનું પહેલા જે વસ્તુ જોતી હોય। હવે ત્રાંસી ઊંચાઈ તો ત્રાંસી ઊંચાઈ એટલે કઈ તો કે આવડી આ l ત્રાંસી ઊંચાઈ એટલે l ये आपने આપી છે 10 સેન્ટીમીટર। હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r ને l h ની જરૂર નથી। જો h ની જરૂર હોત તો તમારે મેં સૂત્ર તમને કીધું તેમ કે l નો વર્ગ બરાબર r નો વર્ગ વત્તા h નો વર્ગ એ રીતના મેળવવું પડે પણ આપણે એ જરૂર નથી। આપણે કીધું હોય કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવો તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ r n। હવે પાઈ ની જગ્યાએ જો તમને કીધું હોય 3.14 લો તો જ લેવાના પણ આપણે બધા દાખલામાં કાઈ ના કીધું હોય તો 22/7 લેવાના છે। તો પાઈ ની જગ્યાએ 22/7 r એટલે હમણાં મેળવું 5.25 પોઈન્ટ છે એટલે છેદમાં હું 100 મૂકી દઉં પોઈન્ટ કાપી નાખ્યા પોઈન્ટ પછી 2 5.25 એટલે 2/100 l એટલે 10 ત્રાંસી ઊંચાઈ આપણે 10 આપી છેદમાં કાઈ ન હોય તો 1 મૂકી શકો તમે। બસ મિત્રો આમાં હવે છેદ ઉડાડવાને એ જ અઘરું છે। છેદ ઉડાડતા આપણે આવડવું જોઈએ। પેલા 525 ને હાથ વડે ભાંગો તો હાલે હે તો 7 અહીંયા વધશે 3 52 માંથી 49 જાય તો 3 અને 7 પંજા ને 35 75 7 જો અહીંયા 75 ગુણ્યા 7 એટલે 525 તો 7 કટ મીંડી કટ। હવે 10 વધશે તો એને કાંઈ છેદ ઉડાડતા નહીં। હવે વધ્યું હું તો કે 22 ગુણ્યા 75 તો અહીંયા કરી નાખવાના કે 75 ગુણ્યા 22 5 દુ 10 નું 0 વધી પડે 1 7 દુ 14 ને 15 5 દુ 10 0 1 અને 7 દુ 14 ને 15 0 5 6 એટલે કે 1650 22 ગુણ્યા 75 તમે કરો અથવા 75 ગુણ્યા 22 કરો તો 1650 અને છેદની અંદર 10 હજી એક મીંડી કટ તો 165 સેમી હે તો સેમી વર્ગ અને મીટર હોય મિત્રો તો મીટર વર્ગ। ક્ષેત્રફળની વાત આવે તો સેમી હોય તો સેમી વર્ગ આવશે અને મીટર હોય તો મીટર વર્ગ આવશે। એટલે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 165 સેન્ટીમીટર વર્ગ મળશે। ઘનફળ સ્વાધ્યાય 11.1 ની અંદર દાખલા નંબર 1 આપણે જોયો। હવે જોશું આપણે દાખલા નંબર 2। તો મિત્રો દાખલા નંબર 2 ની રકમ વાંચીએ તો જેની ત્રાંસી ઊંચાઈ તો શંકુ બનાવો આકૃતિ શક્ય હોય ને આવડે તો આકૃતિ બનાવવાની ટ્રાય કરવી। તો આને કહેવાય ત્રાંસી ઊંચાઈ આ જે l એ આપણે આપ્યું છે એટલે કે ત્રાંસી ઊંચાઈ આપણે આપેલી છે તો ત્રાંસી ઊંચાઈ એટલે કે l અને l બરાબર 21 મીટર જે આપ્યું એ લખી નાખવાનું। પાયાનો વ્યાસ આપ્યો મિત્રો પાછું તો પાયાની ત્રિજ્યા સીધી લખીએ તો પાયાની ત્રિજ્યા શંકુના પાયાની ત્રિજ્યા એટલે r અને r બરાબર વ્યાસ ભાગ્યા 2 તો વ્યાસ આપને આપ્યો છે 24 તો 24 ભાગ્યા 2 એટલે 12 મીટર મળશે। તો ત્રિજ્યા આપને 12 મીટર મળશે। ત્રાંસી ઊંચાઈ આપણી પાસે 21 મીટર છે પણ શંકુનું કુલ પૃષ્ઠફળનું આપણે મૂકીએ
તો એનું સૂત્ર છે પાઈ આર અને કૌંસમાં આર વત્તા એલ. બસ સીધું આપણે સૂત્ર જ મૂકી દઈએ. હવે તો શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર કુલ પૃષ્ઠફળ બરાબર પાઈ આર કૌંસમાં આર વત્તા એલ. આર વત્તા એલ. તો પાઈ ની જગ્યાએ કાંઈ ના કીધું હોય તો 22/7. આર એટલે ત્રિજ્યા તમને મળી મિત્રો 12. કૌંસ ની અંદર રાખજો 12 વત્તા આર એટલે 12 અને એલ એટલે 21. હજી એમને જ રાખજો 22/7 ગુણ્યા 12 કાંઈ ના હોય તો તમે 1 કરી શકો અને 12 વત્તા 21 તો 2 ને 1 3 ને 2 ને 1 3 એટલે 33 તો ગુણ્યા 33 અને છેદમાં કાંઈ ના હોય તો 1. હવે મિત્રો છેદ ઉડે હે જોઈ લેવાનું. તો ક્યાંય પણ છેદ ઉડે એવું દેખાતું નથી તો તમારે ગુણાકાર કરવો પડશે. પહેલા તો 12 ગુણ્યા 22 ગુણ્યા 12 આપણે કરીએ તો 2 2 2 2 4 2 2 4 4 6 અને 2 264 આવ્યા. 22 ગુણ્યા 12 કર્યા તો 264 મળ્યા. હજી એને ગુણ્યા 33 કરો તો 0 4 તેરી 12 1 6 તેરી 18 ને 19 ને 9 વધી પડે 1 3 2 6 ને 1 7 4 તેરી 12 1 6 તેરી 18 ને 19 ને 9 1 અને 3 2 6 ને 1 7 2 9 ને 2 11 1 9 ને 10 17 7 1 અને 7 ને 1 8 8712. તો મિત્રો બધાયનો ગુણાકાર કર્યો તો 8712 8712 અને એને ભાંગા 12. એને ભાંગા 12 સોરી એને ભાંગા 7 સોરી 8712 એને ભાંગા 7. બસ હવે ભાગાકાર કરશું મિત્રો. હવે ભાગાકાર તમે ઘણી વખત એવું છે કે બુક ની અંદર ભાગાકાર ન આપેલો હોય પણ આપણે શક્ય હોય ત્યાં સુધી ભાગાકાર કરી લેવાનો અને પોઈન્ટ પછી 2 આંકડાની ટ્રાય મારવાનો કા મિશ્ર સંખ્યામાં મૂકી દેવાનું. તો 7 એકુ 7 7 દુ 14 7 4 28 અને 7 5 એટલે 7 4 28. અહીંયા વધશે 4 પોઈન્ટ તો અહીંયા પોઈન્ટ અને પોઈન્ટ તમે કદાચ નો લ્યો બરાબર છે ને અપૂર્ણાંકમાં મૂકવું હોય મિશ્ર સંખ્યામાં તમારે મૂકવું હોય તો 1200 ને અને પોઈન્ટમાં લેવો હોય તો પોઈન્ટમાં લઈ શકો. તો અહીંયા આવશે મિત્રો પોઈન્ટમાં તો આ સત્યો સત્યો નહીં પણ 7 6 42 નહીં 7 5 35 અને 5 અને સત્યો સત્યો 49. બસ પોઈન્ટ પછી 2 જ આંકડા લેવાના 1244.57. તો 1244.57 મીટર વર્ગ